હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તમે આજે આવી ગયા છો ફરી એકવાર મારા નવા બ્લોગમાં. તો આપણે આ બ્લોગ એટલા માટે બનાવી છીએ કે આપણે કેટલા દિવસથી એક રાહ હતી કે શું રાહ હતી કે આપણે એક સ્ટેન્ડ મંગાવ્યું હતું. કયું? સેલ્ફી સ્ટેન્ડ મંગાવ્યું હતું મીશોમાંથી. તો એ આપણે મીશોમાંથી સેલ્ફી સ્ટેન્ડ આવી ગયું છે. તો આપણે લેવા જવાનું છે. પછી આપણે આ લઈને પછી આવીને એને પછી એક નવો બ્લોગ આપણે નવો વિડીયો બનાવશું કે એમાં આપણે સેલ્ફી સ્ટેન્ડનું હે ને રિવ્યૂ કરવાનું છે. એ જોવાનું છે કેવું સેલ્ફી સ્ટેન્ડ છે. તો આ તમે મારો વિડીયો હરો ને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો જો દોસ્તો, આપણે ફોનની સ્ક્રીનમાં આવી ગયા છીએ. આ બાજુમાં ફોનની સ્ક્રીન ચાલુ છે. જો આ મીશોનું એપ્લિકેશન છે અને આ મીશોની એપ્લિકેશનમાં જો ખૂણા એક માય ઓર્ડર લખેલું છે. એ માય ઓર્ડરમાં જો ક્લિક કર્યું, અંદર ગયા તો જો આ ઓર્ડર આપણા સેલ્ફી સ્ટેન્ડનો ઓર્ડર જો છે એમાં ક્લિક કરશું. તો એ ક્લિક કરશું ને તે અંદર ડિટેલ આવશે. તો ઓર્ડર બહાર નીકળ્યો એ બધું. આપણો ઓર્ડર અત્યારે બહાર નીકળી ગયો છે ઓલા ઓર્ડરમાંથી. અને ઓર્ડર જો ને ડિલિવરી કરવામાં આવી ગયો છે. અને અત્યારે આપણને ફોન આવ્યો હતો અત્યારે કે તમારો ઓર્ડર આવી ગયો છે, લઈ જાઓ. તો આપણે અહીંયા ઓર્ડર લેવા જઈશું. તો આગળ ઊંધી જોજો વિડીયો. તો દોસ્તો, જો આપણે અત્યારે પાર્સલ લેવા નીકળી ગયા છીએ. જો આપણી ગાડી આવી છે, આ રસ્તો. આપણે આ થોડાક ગામ બહાર આવીને વિડીયો ઉતારીએ છીએ, એટલે કે થોડુંક આમ અત્યારે નવો યુટ્યુબર થયું ને એટલે થોડુંક વિડીયો ઉતારવામાં કેવરાવા નહીં ને એટલે. અને તો હાલો આપણે અત્યારે પાળિયાદ જઈશું. અત્યારે પાર્સલ અમારું પાળિયાદ આવી ગયું છે. તો આપણે પાળિયાદ રિસીવ કરીશું પાર્સલ. તો હાલો. દોસ્તો, આપણે નાના પાળિયાદ પહોંચી ગયા છીએ. જો આ નાના પાળિયાદનો વાઘ છે. અને આ જો ઓલું ડેમ નાના પાળિયાદનું. જો આ નાના પાળિયાદનું ડેમ છે. આમાં પાણી બહુ જાજુ ભર્યું રહે. તો આપણે પાર્સલ વાળા આપણે પહોંચી ગયા છીએ ને જો આપણું પાર્સલ આવી ગયું છે. અને આ પાર્સલ બધા પડ્યા છે. આ માણસ પાર્સલ વાળો, અહીંયા આપણે જઈશું કરીએ. હાલો, ફાઇનલી દોસ્તો આપણું પાર્સલ આપણે હાથે આવી ગયું છે. અહીંયા આપણે ઘરે જઈશું. એ પાર્સલ જોઈશું કે અંદર રિયલમાં જેવું ફોટો બતાડો તો એવું તો આવશે કે નહીં, જોઈશું. આપણે પહેલાં પાર્સલ કાઢીને જોઈ દઈએ. જો આપણે હે ને પાર્સલની હારવાર આપણે હે ને ઘરે ખાવા તો પાણીપુરી લીધી છે. જો તમને બતાવું, આ જો આપણું પાર્સલ આની અંદર છે. અને આ પાણીપુરી છે. પણ ને એક પેકેટ 70 રૂપિયાનું પડ્યું છે. અને આપણું પાર્સલ છે તમને ઘરે જઈને કશાની કિંમત પાર્સલની. તો આ મીશોમાંથી પાર્સલ આવેલું છે. એ ઘરે જઈને આપણે ખોલવાનું છે. તો વિડીયોમાં બની રહી ગયો, તમને બહુ મજા આવશે. તો હાલો. તો હેલો ગાઈસ, જો આપણું પાર્સલ આપણે ઘરે આવી ગયા છીએ. પાર્સલ લઈને જો આપણું પાર્સલ છે. અને આ મીશોમાંથી આવેલું છે. જો અને મીશોમાંથી મંગાવ્યું પાર્સલ. અને આ કેટલાનું છે એ છે જો આમાં ડિટેલ આપી છે. તો બતાવું, તો મારું નામ છે રણુભાઈ તલસણિયા. ડિટેલ છે આમાં પાર્સલમાં કેટલી કિંમત છે. આ પાર્સલમાં તો કિંમત બતાવતી નથી, પણ તમને કહી દઉં મેં મીશોમાંથી કેટલા મંગાવ્યું છે. આ મંગાવ્યું છે મેં 166 રૂપિયાનું. એટલે મને પડ્યું 165માં પડ્યું, રૂપિયા ન લીધવાનો. તો તમને બીજો વિડીયો મારો આવશે, એ તમે રાહ જુઓ. અને આનું અનબોક્સિંગ આપણે બીજા વિડીયોમાં કરવાનું છે. કેવો તમને અમારો બ્લોગ લાગ્યો એ તમે જરૂર જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કેમ કે આનો હું બીજો વિડીયો મૂકવાનો છું પાર્ટ 2. તો થેન્ક યુ.